જાફરાબાદ મોડલ સ્કૂલ ખાતે જાફરાબાદ તાલુકાના 5 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। જાફરાબાદના ધોળાદ્રીના જડીબેન ભાઈ અને બારૈયા વિજેતા જાહેર થયા અને જ્યારે છેલડાના લાલજીભાઈ જાદવભાઈ ડોબરિયા વિજેતા જાહેર થયા। તો લુણસાપુર પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈ આલિકભાઈ કોટીલા વિજેતા જાહેર થયા છે। જાફરાબાદના ધોળાદ્રીના જડીબેન ભાઈ બારૈયા વિજેતા જાહેર થયા અને જ્યારે છેલાણાના લાલજીભાઈ જાદવભાઈ ડોબરિયા વિજેતા જાહેર થતા લુસણાપુર પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈ આલિકભાઈ કોટીલા વિજેતા જાહેર થયા। તો બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્ર વચ્ચે આવેલું શિયાળ બેટના હમીરભાઈ નાગાભાઈ શિયાળ સતત ચોથી વાર વિજેતા જાહેર થયા। તેમજ લોટપુર હેમલબેન સોમાભાઈ મકવાણા વિજેતા જાહેર થયા હતા। જાફરાબાદની મોડલ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી। બીજી તરફ વિજેતા ઉમેદવારોને વધાવવા માટે દરેક ગામના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાંતિપૂર્ણ રીતે આજે મતદાનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવેલ નથી। દરેક વિજેતા ઉમેદવારનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે। નામ શિયાળ અમીરભાઈ નગાભાઈ શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે ચોથી ટર્મ શિયાળબેટની અંદર સરપંચ તરીકે વિજેતા થયો છું અને ગામ લોકોએ ધોબે ને ખોબે મત આપી અને સર્વ ગામજનોનો હું આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।